ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,440 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગના 325 બ્લોકમાં 9,750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગ 169 બ્લોકમાં 3,380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની, એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન ટ્રાફિક અને કોઈ અડચણ કે ઇમરજન્સી સમય જનરક્ષક 112 પરીક્ષાર્થીઓની સહાયમાં ખડે પગે રહેશે. આગામી 26 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લાના એસએસસી એચએસસીમાં ભણતા વિદ્યાર્થીઓ સ્વસ્થ અને શાંત માહોલમાં, સુરક્ષિત માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્ર સંચાલકોને આપવાની સૂચનાઓ અપાઈ ગઈ છે. માનનીય કલેક્ટર સર અને એસપી સર સાથે પણ મીટિંગ થઈ ચૂકી છે. તંત્રએ સાથે મળી અને બાળકોને કોઈ પણ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે અને તેના માટે માનનીય એસપી સાહેબે 112 નંબર ઉપર કોલ કરવાની અપીલ કરી છે. જે બાળક ટ્રાફિકમાં અટવાય છે અથવા તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે તો એને 112 નંબર ઉપર કોલ કરવાનો રહેશે. આ તરફ ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં વિના મૂલ્યે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જાહેરાત જય ભારત એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ દ્વારા કરવામાં આવી છે. આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરા અને બાળકને એના ઠેકાણે એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું. અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે. એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશો. હું નંબર આપીશ, એના ઉપર તમે જાણ કરશો. તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે.